જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ ભાઈ જાંબુચા સરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાનો જ્યારે દોર ચાલી રહ્યો છે ત્યારે આપણે એક સરસ મજાનું કોન્સેપ્ટ વાઇઝ કન્ફ્યુઝન સિરીઝ શરૂ કરેલી છે કે જેની અંદર હું અલગ અલગ ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે પ્રીવિયસ યર ટોપિક છે કે આ ટોપિકમાંથી અવારનવાર પ્રશ્ન બનતા હોય છે એવા ટોપિકની એક આખી સરસ મજાની સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે જીએસ બરોબર છે જીકે કન્ફ્યુઝન સિરીઝ બરોબર છે બાય જાંબુચા સર. એવી જ એક સરસ મજાનો આજે આપણે પહેલો લેક્ચર તમારા સમક્ષ લઈને આવ્યા છે ગુજરાતના મેળાઓ. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ અને ત્યારે તમને અવારનવાર વારસા સંબંધિત પ્રશ્ન પૂછાય છે, કલ્ચર સંબંધિત પ્રશ્ન પૂછાય છે અને એની અંદર એક એવરગ્રીન ટોપિક છે એટલે કે મેળાઓ. ગુજરાતની અંદર ઘણા બધા મેળા ભરાય છે અને એ મેળાઓમાંથી અવારનવાર ટોપિક પૂછાતા હોય છે, પ્રશ્ન પૂછાતા હોય છે. એવો જ એક સરસ મજાનો મેળો છે, એનું આજે આપણે એનાલિસિસ સાથે ફેક્ચ્યુઅલ દરેક બાબતો છે 360 ડિગ્રી આપણે એને ભણવાની એક કોશિશ કરવી છે. તો બધા વિદ્યાર્થી મિત્રો એકવાર સરસ મજાનો આ વિડિયો લેક્ચરમાં માણજો. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપિક હોય એની અંદર કોઈ પણ પ્રશ્નપત્ર લઈ લેજો તમે સ્પર્ધાત્મક પરીક્ષાનું, જીપીએસસી હોય, ક્લાસ 3 હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય, સીસીઈ હોય, બરાબર, ડીવાયએસઓ હોય, આ દરેક એક્ઝામની અંદર કંઈક ને કંઈક વારસા સંબંધિત અને એમાં પણ મેળાઓમાંથી પ્રશ્ન અવારનવાર પૂછાઈ ગયા છે અને હવે પણ પૂછાઈ શકશે. બરાબર, તો એવો જ એક સરસ મજાનો ટોપિક ભણવો છે ગુજરાતના મેળાઓ અને આ ગુજરાતના મેળાઓ સંદર્ભે આપણે એક એક મેળા વિશે વિગતવાર ચર્ચા કરશું. એના માટે અલગ અલગ એક એક વિડિયો લેક્ચર લાવશું. આજે આપણે વાત કરવી છે વોઠાનો મેળો. આ વોઠાના મેળા વિશેની જે તમામ બાબતો છે એ આપણને સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને કઈ કઈ બાબતો પૂછાઈ શકે એ દરેક બાબતો વિશે આજના આ લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ. એને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છીએ. બરોબર છે, તો આ લેક્ચરની શરૂઆત કરીએ. પહેલી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વોઠાનો મેળો. આ વોઠા એ સ્થળ ક્યાં આવેલું છે? પહેલા તો આપણને એ જ ખબર પડવી જોઈએ કે આ વોઠાનો મેળો ક્યાં ભરાય, એનું એક્ઝેક્ટ લોકેશન કયું. પહેલી વાત કે વોઠાનો મેળો ભરાય ક્યાં, આ પહેલો જ પ્રશ્ન અહીંથી શરૂઆત થાય. તો યાદ રાખજો, વોઠાનો મેળો છે એ વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, અમદાવાદ જિલ્લાના ધોળકા અને અમદાવાદ જિલ્લાના ધોળકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ભરાય. ખેડા જિલ્લાના માતર, આ માતર તાલુકાની સરહદે ભરાય મેળો. આ મેળો ભરાય છે, સરહદે ભરાય છે. આથી આ મેળાને સરહદિયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે. એકવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ફેક્ટ પૂછાણો હતો કે નીચેનામાંથી કયા મેળાને સરહદિયા મેળા તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, વોઠાનો મેળો છે એ અમદાવાદના ધોળકા અને ખેડા જિલ્લાના માતરની સરહદે ભરાય છે. બંનેની સરહદે આ મેળો ભરાય છે. આથી આપણે એને કહીએ છીએ સરહદીયો મેળો. પહેલો પ્રશ્ન થઈ ગયો સ્પર્ધાત્મક પરીક્ષાનો અને પૂછાઈ પણ ગયો છે કે ભાઈ સરહદીયા મેળા તરીકે કયા મેળાને ઓળખવામાં આવે. તો આપણે બધા જવાબ લખશું કે ભાઈ સરહદીયા મેળા તરીકે કયો મેળો ઓળખવામાં આવે? વોઠાનો મેળો. ક્લિયર થઈ ગયું. બીજી વાત, સાહેબ આ કયા મંદિરે ભરાય છે? હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ વોઠા છે, આ વોઠા નામનું સ્થળ છે એ આ કઈ જગ્યાએ કયા મંદિરે ભરાય છે? તો યાદ રાખજો, અમદાવાદમાં ધોળકા. આ ધોળકા ખાતે, ધોળકાનું પ્રાચીન નામ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. અમદાવાદનું ધોળકા, એનું પ્રાચીન નામ શું છે? તો પ્રાચીન નામ છે વિરાટનગર. વિરાટનગર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ધવલ્લભપુર તરીકે પણ ઓળખાય છે, ધવલ્લભપુર તરીકે પણ આને ઓળખવામાં આવે છે.
આ બંને પ્રશ્ન આપણે યાદ રાખશું કે ભાઈ અમદાવાદની અંદર ધોળકા, આ ધોળકાનું પ્રાચીન સમયમાં એનું નામ શું હતું? વિરાટનગર. અને આમ જોઈએ તો મહાભારત કાળની વાત કરીએ તો પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ પાંડવો અહીં આવેલા, આ ધોળકા, આ વિરાટનગરમાં તે આવેલા. આવો ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે આપણા પ્રાચીન ધર્મગ્રંથો, શાસ્ત્રોની અંદર. તો અમદાવાદના ધોળકાને આપણે વિરાટનગર અથવા ધવલ્લભપુર કહીએ. હવે અહીંયા પાંડવો દ્વારા, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી, પાંડવો દ્વારા એક શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને એનું નામ છે સિદ્ધનાથ મહાદેવ. સિદ્ધનાથ મહાદેવનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું. આ સિદ્ધનાથ મહાદેવ નું શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. કોના દ્વારા? પાંડવો દ્વારા. કઈ જગ્યાએ? ધોળકા. ધોળકાનું પ્રાચીન નામ શું છે? ધવલ્લભપુર, વિરાટનગર. આવું ક્યાં ઉલ્લેખ છે? તો આપણા પ્રાચીન ધર્મગ્રંથોની અંદર. સાહેબ, આ વિરાટનગર સાથે શું સંબંધ છે? તો પાંડવો અહીંયા આવીને અજ્ઞાતવાસ ભોગવતા હતા. બરોબર છે. અમદાવાદમાં ધોળકા, જેનું નામ વિરાટનગર અથવા ધવલ્લભપુર છે, ત્યાં પાંડવો આવી અને સિદ્ધનાથ મહાદેવનું મંદિર પ્રસ્થાપિત કરેલું. અને આ સિદ્ધનાથ મહાદેવના મંદિરે કાર્તિક સુદ, કારતક સુદ, ખાસ યાદ રાખજો, સિદ્ધનાથ મહાદેવના મંદિરે કારતક સુદ પૂનમ, કાર્તિકી પૂર્ણિમા અથવા તો કારતક સુદ પૂનમના રોજ એક મેળો ભરાય છે. યાદ રાખજો, કારતક સુદ પૂનમ. બરાબર છે. મેળો ક્યારે ભરાય છે ભાઈ? ઓઠાનો મેળો ક્યારે ભરાય? તો કારતક સુદ પૂનમના રોજ આ મેળો ભરાય છે. અને જેને આપણે બધા કહીએ છીએ વોઠાનો મેળો. કયા મેળા તરીકે ઓળખીએ છીએ? વોઠાનો મેળો. ફરીવાર એકવાર રિવિઝન કરવાની કોશિશ કરીએ આપણે કે વોઠાનો મેળો ભરાય છે એકચ્યુઅલીમાં ક્યાં? તો કે ભાઈ વોઠાનો મેળો અમદાવાદ જિલ્લા છે એના ધોળકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ભરાય છે. આથી આ મેળાનું એક નામ છે સરહદીયો મેળો. બીજી વાત કે વોઠાનો મેળો છે એ કઈ જગ્યાએ? તો કે ભાઈ અમદાવાદની અંદર ધોળકા, ધોળકાનું પ્રાચીન સમયમાં નામ હતું વિરાટનગર અથવા ધવલ્લભપુર, જેનો પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. અહીંયા પાંડવોએ એક શિવલિંગ પ્રસ્થાપિત કરેલું અને જેને કહેવાય છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. આ સિદ્ધનાથ મહાદેવના મંદિરે કારતક સુદ પૂનમ, ખાસ યાદ રાખજો, તિથિ પણ પૂછાઈ ગઈ છે, કઈ જગ્યાએ ભરાય છે એ પણ પૂછાઈ ગયું છે, બીજું નામ પણ પૂછાઈ ગયું છે. કારતક સુદ પૂનમના રોજ આ મેળો ભરાય છે. આ મેળાને કહેવાય વોઠાનો મેળો. ક્લિયર છે? હવે સાહેબ આગળ વધીએ કે સાહેબ આ વોઠાના મેળા ખાતે કેટલી નદીઓનો સંગમ જોવા મળે છે? વોઠાના મેળા ખાતે કેટલી નદીઓનો સંગમ જોવા મળે છે? તો અહીંયા યાદ રાખજો, વોઠાના મેળા ખાતે સપ્ત સંગમ, 7 નદીઓનો સંગમ, 7 નદીઓનો સંગમ જોવા મળે છે. બરાબર છે. વોઠાના મેળામાં, મેળા જે જગ્યાએ ભરાય છે તેનું બીજું મહત્વ શું યાદ રાખવાનું છે? 7 નદીઓ. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે વોઠાના મેળો જે જગ્યાએ ભરાય છે ત્યાં જે સપ્ત સંગમ છે તો એમાં કઈ નદીનો સમાવેશ થતો નથી. આવો પણ પ્રશ્ન પૂછાય. તો 7 નદીઓ કઈ? વોઠાના મેળા પાસે મળતી 7 નદી, સપ્ત સંગમ નદીઓમાં કોનો કોનો સમાવેશ થાય? તો એ બધાએ યાદ રાખવાનું છે. તો યાદ રાખજો, સાબરમતી, હાથમતી, મેશ્વો માઝમ, શેઢી અને ખારી. સાબરમતી, હાથમતી, વાત્રક એક નદી આવશે, વાત્રક, મેશ્વો માઝમ, શેઢી અને ખારી. બરોબર. 1 2 3 4 5 6 ને 7. સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો માઝમ, શેઢી અને ખારી. આ 7 નદીઓનો સંગમ જોવા મળે છે. વોઠાના મેળા પાસે કેટલી નદીઓનો સંગમ જોવા મળે છે? તો 7 નદી, સપ્ત સંગમ તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રદેશને સપ્ત સંગમ તરીકે ઓળખવામાં આવે? વોઠા. આ વોઠા ખાતે કયો મેળો ભરાય?
તો કે ભાઈ ઓઠાનો મેળો. ઓઠાનો મેળો ક્યાં ભરાય? તો કે ભાઈ અમદાવાદના ધોળકા ખેડાના માતર સરહદે ભરાય, એટલે સરહદીયો મેળો. સાહેબ કયા મંદિરે ભરાય? તો કે ભાઈ અમદાવાદનું ધોળકા, ધોળકાનું પ્રાચીન નામ વિરાટનગર અથવા ધવલ્લભપુર. પાંડવો અહીંયા અજ્ઞાતવાસ દરમિયાન આવેલા શિવલિંગની સ્થાપના કરેલી, જે શિવલિંગનું નામ છે સિદ્ધનાથ મહાદેવ. અહીંયા મેળો ભરાય. ક્યારે ભરાય? કારતક સુદ પૂનમના રોજ મેળો ભરાય. આથી એને કહેવાય ઓઠાનો મેળો. સપ્ત સંગમમાં કઈ કઈ નદીઓ? તો કે ભાઈ સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, સેઢી અને ખારી. આ નદીઓનો અહીંયા સંગમ જોવા મળે છે. પરંતુ યાદ રાખજો, વાસ્તવમાં કેટલી નદીઓનો સંગમ? બરોબર છે, વાસ્તવની અંદર કેટલી નદીઓનો સંગમ જોવા મળે છે? વાસ્તવમાં આપણને 2 નદીઓ. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો આપણે બધા પ્રશ્નોને જોતા જોતા આપણે આગળ વધીએ છીએ. વાસ્તવમાં 2 નદીઓનો સંગમ જોવા મળે છે. એક છે સાબરમતી અને બીજી છે વાત્રક. વાસ્તવમાં ઓઠા પાસે કેટલી નદીઓનો સંગમ જોવા મળે છે? સાબરમતી અને વાત્રક. ક્લિયર છે. હવે વાત કરીએ ઓઠાના મેળાની વિશેષતા. સાહેબ, ઓઠાનો મેળો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયો છે. ઘણા બધા પ્રશ્નપત્રની અંદર આ ઓઠાના મેળામાંથી પ્રશ્નો પૂછાયા છે. તો સાહેબ શા માટે અગત્યનો છે? તો એના અમુક કેવા પ્રશ્ન પૂછાના એ પણ હું તમને કહેતો જાઉં છું. અહીંયા આપણે ધ્યાન આપશું. પહેલું જ છે ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો. ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો. ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો. આ મેળાને આપણે કયા મેળા તરીકે ઓળખીએ છીએ? તો કે ભાઈ સરહદીયા મેળા તરીકે પણ ઓળખીએ છીએ. સરહદીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ, આ મેળાને આપણે ગર્દભનો મેળો તરીકે પણ ઓળખીએ છીએ. ગર્દભનો મેળો. આ મેળાને આપણે ગધેડાનો મેળો પણ તરીકે ઓળખીએ છીએ. ગધેડાના મેળા તરીકે પણ ઓળખીએ છીએ. ઓઠાના મેળાને આપણે ગદર્ભનો મેળો, સરહદીયો મેળો, ગધેડાના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે યાદ રાખવું પડશે. આવા પ્રશ્ન પૂછાઈ ગયા છે. અને હવે પણ આવનારી એક્ઝામ, ઘણી બધી સરકારશ્રી દ્વારા એક્ઝામો લેવાવાની છે, તો એની અંદર પણ આપણે આ ટોપિક બહુ જ ધ્યાનથી સમજી વિચારીને એના પ્રશ્નો કરી લેવા જોઈએ. ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો પૂછાય તો ઓઠાનો મેળો આવશે. તમને એમ પૂછાય સૌથી મોટો લોક મેળો, હું એ પણ તમને સાથે સાથે અહીંયા કન્ફ્યુઝન દૂર કરાવતો જાઉં છું. સૌથી મોટો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો પૂછ્યો છે. મેળો પૂછાય તો કયો આવશે? ઓઠાનો મેળો. પરંતુ લોક મેળો પૂછાય તો તરણેતરનો ભૂલતા નહીં. આ મેળાને સરહદીયો મેળો શું કામ કહેવાય? કારણ કે અમદાવાદના ધોળકા ખેડા જિલ્લાના માતરની સરહદે ભરાય છે, આથી એને સરહદીયો મેળો કહેવાય. સાહેબ, આ મેળાને ગદર્ભનો મેળો તરીકે શા માટે ઓળખાય? કે આ મેળાની અંદર ગધેડાઓની લે વેચ જોવા મળે છે, એની હાટ હોય છે. ગધેડાની લેવેચ, પશુઓની લેવેચ થતી જોવા મળતી હોવાથી એને ગધેડાનો મેળો પણ કહેવાય છે. હવે તમને એક પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કયા મેળાની અંદર બરોબર ઊંટની લેવેચ થાય છે? તો યાદ રાખજો, ઘણીવાર ઊંટની લેવેચ માટે ગુજરાતનો એક મેળો ફેમસ છે. બરોબર, ઊંટની લેવેચ માટે આપણે હમણાં હું તમને કહું, અહીંયા જ લખાવી દઉં, નોંધ કરીને યાદ રાખતા જાજો એટલે યાદ રહેશે. ઊંટની લેવેચ માટે કયો મેળો ઓળખાય છે? તો કે ભાઈ કાત્યોકનો મેળો. હું આગળ જતા તમને ભણાવવાનો છું. કાત્યોકનો મેળો, બરોબર, જે ફેમસ છે. પણ જો ઓપ્શનમાં કાત્યોકનો મેળો ન હોય, ફરીવાર યાદ રાખજો, જો ઓપ્શનમાં કાત્યોકનો મેળો ન હોય તો તમારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓઠાનો મેળો ટીક કરવાનું. શા માટે ઓઠાનો મેળો? કારણ કે ઓઠાના મેળાની અંદર ગધેડાની સાથે સાથે થોડા ઘણા પ્રમાણમાં ઊંટની લેવેચ પણ થાય છે. ઊંટની લેવેચ પણ થતી જોવા મળે તમને.
વઠાના મેળા ખાતે તમને ઊંટની લેવેચ પણ થતી જોવા મળે. આ પણ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર થાય છે? બીજું સાહેબ, આ વઠાના મેળા ખાતે એક પરંપરા જોવા મળે છે. એક પરંપરાનો સંબંધ છે, અને એ પરંપરાનું નામ છે વઠાના મેળા ખાતે એક પરંપરાની જોવા મળે છે, વાવ ગોળાવી. કઈ પરંપરા જોવા મળે છે? વાવ ગોળાવીની પરંપરા જોવા મળે છે. વઠાના મેળા ખાતે કઈ પરંપરા જોવા મળે છે? વાવ ગોળાવીની પરંપરા. સાહેબ, આ વાવ ગોળાવીની પરંપરા છે શું? તો કે ભાઈ, જ્યારે વઠાનો મેળો ભરાય છે ત્યારે ઘણા બધા ગધેડાના વેપારીઓ પોતાના ગધેડાઓ લઈને આ મેળાની અંદર આવે છે. હવે એ જ્યારે આવે છે ત્યારે અહીંયા જે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ત્યાં તે કંઈક ને કંઈક માનતા રાખતા હોય છે કે ભાઈ અમારા ગધેડાની લેવેચ થાય, એવી એક માનતા એ લોકો રાખતા હોય છે. અને જ્યારે એના ગધેડાઓની વેચાણ થઈ જાય, ગધેડાઓ વેચાઈ જાય, ત્યારે એ એક પરંપરા નિભાવતા હોય છે, અને એ પરંપરાને કહેવાય છે વાવ ગોળાવીની પરંપરા. સાહેબ, આ વાવ ગોળાવીની પરંપરા છે શું? તો આ પરંપરામાં એવું થાય, એક માનતાના રૂપે, ભગવાનની શ્રદ્ધાના રૂપે એ લોકો નદી કાંઠે જાય છે, ખાડો કરે છે, ને એક દીવો પ્રગટાવે છે, અને પછી એ દીવા ઉપર માટીની ધૂળ છે એનાથી એ દીવાને ઉપર માટીની ધૂળ નાખી દે છે. આ એક પરંપરા છે. આ પરંપરામાંથી પણ પ્રશ્ન પૂછાય તો હવે તમને નવાઈ લાગવી ન જોઈએ કે વાવ ગોળાવીની પરંપરા કયા મેળા સાથે સંબંધ ધરાવે. વાવ ગોળાવીની પરંપરા કયા મેળા સાથે સંબંધ ધરાવે? તો યાદ રાખજો બધા, વઠાનો મેળો. વાવ ગોળાવીની પરંપરા કયા મેળા સાથે સંબંધિત? તો કે ભાઈ વઠાનો મેળો. ફટાફટ એકવાર મિત્રો આપણે ક્વિક રિવિઝન કરીએ કે વઠાનો મેળો, આ વઠાનો મેળો ક્યાં ભરાય છે? ક્વિક રિવિઝન ફટાફટ. વઠાનો મેળો ગુજરાતમાં ભરાતા અગત્યના મેળાઓમાંનો એક. આ વઠાનો મેળો ભરાય છે અમદાવાદ જિલ્લાના ધોળકા અને ખેડા જિલ્લાના માતરની સરહદે ભરાતો હોવાથી એને સરહદીયો મેળો કહેવાય છે. સાહેબ, આ મેળો છે એ અમદાવાદ, એના ધોળકા, અને આ ધોળકાનું એક પ્રાચીન નામ પણ યાદ રાખવું, પરીક્ષામાં પૂછાય છે, વિરાટનગર અથવા ધવલ્લભપુર. આ વિરાટનગરનો ઉલ્લેખ મહાભારત કાળની અંદર પણ જોવા મળે છે. એનું કારણ છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ વિરાટનગરમાં આવેલા, અને અહીંયા તેણે એક મહાદેવના મંદિરનું પ્રસ્થાપિત કરેલા, શિવલિંગ પ્રસ્થાપિત કરેલું, જેને સિદ્ધનાથ મહાદેવ મંદિર કહેવાય. આ સિદ્ધનાથ મહાદેવના પ્રાંગણની અંદર કારતક સુદ પૂનમના રોજ એક મેળો ભરાય છે, જેને વઠાનો મેળો કહેવામાં આવે છે. બરોબર છે. બીજી વાત કે વઠા ખાતે કેટલી નદીઓનો સંગમ જોવા મળે છે? તો વઠા ખાતે સપ્ત સંગમ જોવા મળે છે. કઈ કઈ નદીઓ? આ પણ પરીક્ષામાં પૂછાય છે. સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝન, સેઢી અને ખારી. બરોબર છે. બીજી વસ્તુ, વાસ્તવમાં કેટલી નદીઓ ભેગી થાય છે? તો વાસ્તવમાં મિત્રો બે નદી, સાબરમતી અને વાત્રક નદી ભેગી થાય છે. સાહેબ, એની વિશેષતાની વાત કરીએ તો ગુજરાતનો ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો મેળો, ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો મેળો પૂછાય તો વઠાનો મેળો આવશે. પણ ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો લોક મેળો પૂછાય તો તરણેતરનો મેળો આવશે. આ મેળાને સરહદીયો મેળો કહેવામાં આવે, કારણ કે અમદાવાદના ધોળકા, ખેડાના માતરની સરહદે ભરાય, આથી સરહદીયો મેળો. આ મેળાને ગધેડાનો મેળો કહેવામાં આવે. એનું કારણ એ છે કે ગધેડાની લેવેચ થાય છે. સાહેબ, એક વાત અહીંયા એ ધ્યાન આપજો કે ગધેડાની સાથે સાથે ઊંટની પણ લેવેચ થાય છે. ઘણીવાર એવો પ્રશ્ન પણ ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયા મેળામાં ઊંટની લેવેચ થાય છે, અને એમાં તમને કાત્યોકનો મેળો નથી આપ્યો, કારણ કે કાત્યોકનો મેળો ઊંટની લેવડ દેવડ માટે પ્રચલિત છે. પણ કાત્યોકનો મેળો ઓપ્શનમાં ન હોય તો આપણે વઠાના મેળાને ટીક કરવાનો આગ્રહ રાખવો. બીજી વસ્તુ, વઠાના મેળાની અંદર એક પરંપરા નિભાવવામાં આવે છે, અને એ છે વાવ ગોળાવીની પરંપરા. આ વાવ ગોળાવીની પરંપરા કયા મેળા સાથે સંબંધિત છે? તો યાદ રાખજો, વઠાના મેળા સાથે. તો આજનો આ લેક્ચર કેવો લાગ્યો? વઠાના મેળા વિશેની તમામ જે કાંઈ પણ બાબતો છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને એ તમામ બાબતોની ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. ફરી પાછા કોઈક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.